જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આરબીઆઈ ભરતી 2026ની જે નોટિફિકેશન છે તે શરૂ થઈ ચૂકી છે, જાહેર થઈ ચૂકી છે। ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓએ ખાસ કરીને આ વિડીયો જરૂરથી જુઓ। અહીંયા તમને આ વિડીયોમાં અભ્યાસથી લઈને અરજી કરવા સુધીની સંપૂર્ણ માહિતી અમે આપીશું। જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। ભારતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા 650 જેટલી પોસ્ટ માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે। જો તમે પણ બેંક ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો, સારો પગાર, સિક્યુરિટી અને પ્રતિષ્ઠા જોઈતી હોય તો આ વિડીયો જરૂરથી તમે અંત સુધી જુઓ। આ વિડીયોમાં તમને આ ભરતીમાં કેટલા પદ છે, કઈ પોસ્ટ છે, શું લાયકાત છે, વય મર્યાદા કેટલી છે, પસંદગી પ્રક્રિયા શું રહેશે, સિલેબસ કયો છે, પગાર ધોરણ કેટલો રહેશે તેમજ અરજી કેવી રીતે કરવી, આવી તમામ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં અમે જણાવીશું। ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા મદદનીશની પોસ્ટ માટે 650 પોસ્ટ માટે આ ભરતી જાહેર કરી છે, જેમાં એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે। પસંદગી પ્રક્રિયા તમારે પ્રિલિમ્સ એક્ઝામ આપવાની રહેશે, ત્યારબાદ મેન્સ એક્ઝામ આપવાની રહેશે, ત્યારબાદ તમારી જે ઇન્ટરવ્યૂ દ્વારા એક્ઝામ હોય છે તે અહીંયા ભાષા પ્રાવીણ્ય કસોટી કહેવાય છે તે તમારે આપવાની રહેશે। અરજીની જે તારીખ છે તે 16 ફેબ્રુઆરી 2026થી લઈને 8 માર્ચ 2026 સુધી રહેશે। પ્રિલિયમ પરીક્ષાની તારીખ 11 એપ્રિલ 2026 રહેશે, જે કામચલાઉ રીતે જાહેર કરવામાં આવી છે। અરજી તમારે ઓફિશિયલ વેબસાઇટ www.rbi.org.in ઉપરથી તમારે કરવાની રહેશે। અહીંયા તમને શહેર વાઇઝ કેટલી પોસ્ટ છે તે ચાર્ટ જોવા મળી રહેશે સ્ક્રીન પર। અમદાવાદના ટોટલ 20 પોસ્ટ, બેંગલુરુમાં 24 પોસ્ટ, ભોપાલમાં 30 પોસ્ટ, ભુવનેશ્વરમાં 18, ચંદીગઢમાં 20, ચેન્નાઈમાં 53, ગુવાહાટીમાં 36, હૈદરાબાદમાં 11, જમ્મુમાં 10, કાનપુર અને લખનૌમાં 50 પોસ્ટ છે, જ્યારે કોલકાતામાં 29 પોસ્ટ છે। મુંબઈમાં 249 પોસ્ટ છે। સૌથી વધારે વેકેન્સી અહીંયા જોવા જઈએ તો મુંબઈમાં છે, 249 પોસ્ટ છે। નાગપુરમાં 17 પોસ્ટ છે, નવી દિલ્હીમાં 49 છે, પટનામાં 17 પોસ્ટ છે, તિરુવનંતપુરમાં 6 પોસ્ટ છે, જયપુરમાં 11 પોસ્ટ છે। આ રીતે ટોટલ 650 પોસ્ટ થાય છે, જેમાં મુંબઈમાં સૌથી વધારે પોસ્ટ છે। હવે તમને આ જે સેકન્ડ ચાર્ટ દેખાઈ રહ્યો છે તેમાં તમને કાસ્ટ વાઇઝ શહેરમાં કેટલી પોસ્ટ છે તે જોવા મળી રહેશે। જેમ કે અમદાવાદમાં 20 પોસ્ટ છે તો 20માંથી એસસીમાં કોઈ પોસ્ટ છે નહીં, એસટીમાં 4 પોસ્ટ છે, ઓબીસીમાં 6 છે, ઈડબ્લ્યુએસમાં 2 છે, જનરલમાં 8 છે। આ રીતે ટોટલ 20 પોસ્ટ છે, જ્યારે પીડબ્લ્યુબીડી માટે એક પોસ્ટ વેકેન્સી રાખવામાં આવેલી છે। આ રીતે તમે અમદાવાદ, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, મુંબઈ, ચંદીગઢ દરેક શહેરના તમે અહીંયા કાસ્ટ વાઇઝ પોસ્ટ લિસ્ટ જોઈ શકો છો। સૌથી વધારે આપણે મુંબઈમાં જ પોસ્ટ છે તે જોઈશું તો મુંબઈમાં એસસીમાં 54 પોસ્ટ છે, એસટીમાં 2 પોસ્ટ છે, ઓબીસીમાં 25 છે, ઈડબ્લ્યુએસમાં 24 છે, જનરલમાં 144 પોસ્ટ છે, ટોટલ 249 છે। તો આ રીતે 650 પોસ્ટનું તમે અહીંયા લિસ્ટ જોઈ શકો છો। ઓનલાઈન એપ્લિકેશન છે એ 16 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થઈ ચૂક્યું છે। પેમેન્ટ તમારે જે સબમિટ કરવાનું રહેશે એ ઓનલાઈન જ કરવાનું રહેશે। એપ્લિકેશન અને પેમેન્ટ તમારે જે ફીસ પેમેન્ટ છે તે 8 માર્ચ લાસ્ટ ડેટ રહેશે। ટેમ્પરરી અહીંયા તમને પ્રિલિમ એક્ઝામની જે ડેટ છે એ 11 એપ્રિલ 2026 આપેલી છે, જ્યારે મેન એક્ઝામ જે ડેટ છે તેને જૂન 7, 2026 આપેલી છે। વય મર્યાદાની આપણે અહીંયા વાત કરીએ તો 20 વર્ષથી લઈને 28 વર્ષ સુધીના વય મર્યાદાના ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે। કેટેગરી વાઇઝ જે કાસ્ટ વાઇઝ ગવર્મેન્ટની છૂટછાટ આપવામાં આવે છે એજ લિમિટમાં તે અહીંયા નિયમ લાગુ કરવામાં આવશે। જેમ કે એસસી એસટીમાં 5 વર્ષ, અધર બેકગ્રાઉન્ડ જે હોય છે ઓબીસીમાં તેમાં 3 વર્ષ, પીડબ્લ્યુબીડીમાં 10 વર્ષ,
એક્સ સર્વિસમેનમાં 50 વર્ષ એટલે કે જે પણ તેમનું હોય છે પીરિયડ જોબનો, ત્યારબાદ તેમને 3 વર્ષ અહીંયા સબ્જેક્ટ વાઇઝ આપવામાં આવે છે. આ રીતે તમને જે પણ ગવર્મેન્ટના રૂલ્સ લાગુ પડે છે તે અહીંયા તમને છૂટછાટ આપવામાં આવશે. હવે વાત કરીએ આપણે એજ્યુકેશન ડિટેલ્સની. તો કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા 50% ગુણ સાથે મેળવેલ હોય કોઈ પણ ઉમેદવારે, તો તે ઉમેદવાર અહીંયા અરજી કરી શકે છે. SC ST PWBD ઉમેદવારોને પાસ વર્ગ જેવો હોય છે 50%થી ઓછા ટકાવારી હોય તો તેઓ પણ અહીંયા અપ્લાય કરી શકે છે. PC વર્ડ એટલે કે તમને કોમ્પ્યુટરાઇઝ જે જ્ઞાન છે તે નોર્મલી બેઝિક આવડવું જોઈએ. ઉમેદવારો જે રાજ્ય ભરતી કાર્યાલયમાં અરજી કરી રહ્યા છે ત્યાંની તેમને ભાષા વાંચતા, લખતા, બોલતા તેમજ સમજતા આવડવું જોઈએ. એટલે કે કોઈ પણ ઉમેદવાર સ્નાતક ડિગ્રી ધરાવતું હોવું જરૂરી છે. PC વર્ડ એટલે કે કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે. સાથે જે રાજ્ય માટે તેઓ અપ્લાય કરી રહ્યા છે તે રાજ્યની તેમને ભાષા આવડવી જોઈએ. આ ઉમેદવાર અહીંયા જરૂરથી અપ્લાય કરી શકે છે. પગાર ધોરણની વાત કરીએ તો પ્રારંભિક માસિક કુલ પગાર આશરે 58,514 રહેશે, જેમાં ઘર ભાડા ભથ્થું જે છે એ સમાવેશ થઈ જાય છે. મૂળ પગાર 29,000 પ્રતિ માસ રહેશે. એક્ઝામ ફીઝની આપણે વાત કરીએ તો SC ST PWBD એક્સ સર્વિસમેન જે પણ છે તેમના માટે ₹50 ફીસ પ્લસ 18% GST જે પણ લાગુ પડતું હોય તે અહીંયા તમારે પેમેન્ટ કરવાનું રહેશે. જ્યારે જનરલ, OBC અને EWS છે તેમને ₹450 ફીસ પ્લસ 18% GST જે પણ લાગુ પડતું હોય તે તમારે અહીંયા પે કરવાનું રહેશે. જે સ્ટાફ છે રિઝર્વ બેંકના તેમને કોઈ પણ જાતની અહીંયા ફીસ પે કરવાની રહેતી નથી. એક્ઝામ ડિટેલ્સની આપણે વાત કરીએ તો જે પ્રિલિયમ્સ એક્ઝામ હોય છે તેમાં 100 માર્ક્સનું પેપર હોય છે. અંગ્રેજી ભાષાના 30 પ્રશ્નો હોય છે 30 માર્ક્સના. સંખ્યાત્મક ક્ષમતા જે હોય છે તે 35 માર્ક્સના પ્રશ્નો હોય છે 35 પ્રશ્નો. તર્ક ક્ષમતાના 35 પ્રશ્નો હોય છે 35 માર્ક્સના. કુલ ટોટલ 100 માર્ક્સના પ્રશ્નો હોય છે. 60 મિનિટનું તમારું પેપર હોય છે. જે એક વિભાગ હોય છે અંગ્રેજી, સંખ્યાત્મક ક્ષમતા અને તર્ક ક્ષમતા, તે 20 મિનિટનો તમને અહીંયા તબક્કો આપવામાં આવે છે. તમારે અહીંયા એ રીતની પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ જે સેકન્ડ મેન એક્ઝામ હોય છે, મેન એક્ઝામમાં તમારે 200 માર્ક્સનું અહીંયા પેપર રહેશે. વિષયોમાં તમારે તર્ક કસોટી, અંગ્રેજી ભાષા, સંખ્યાત્મક ક્ષમતા, સામાન્ય જાગૃતિ અને કોમ્પ્યુટર જ્ઞાન જેવા તમારે અહીંયા વિષયોના લગતા પ્રશ્નો આવશે. દરેક વિભાગમાં 40 પ્રશ્નો રહેશે. ટોટલ 20 પ્રશ્નો આવશે. 135 મિનિટનું અહીંયા તમારું પેપર રહેશે. વિભાગીય જે સમય હોય છે કે અંગ્રેજી ભાષાનું આટલો મિનિટ, સંખ્યાત્મક ક્ષમતા અને આટલા મિનિટનો પ્રશ્ન, એ રીતે તમારે અહીંયા લાગુ કરવામાં આવે છે નિયમ. પ્રિલિયમ્સ અને મેન્સ એક્ઝામ જે પણ છે તેમાં તમે જે ખોટા જવાબ આપો છો તો જે નેગેટિવ માર્ક્સ હોય છે માઇનસ માર્ક્સ 0.25 તે તમારે અહીંયા લાગુ પડશે નિયમ. હવે વાત કરીએ આપણે એપ્લિકેશનની. તો એપ્લિકેશન તમારે ઓફિશિયલ વેબસાઇટ RBIની જે છે www.rbi.org.in ત્યાં તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જવાનું રહેશે. તમારા મોબાઈલ કે લેપટોપમાં ગૂગલમાં જઈને તમે ટાઈપ કરશો એટલે આવી જશે. ત્યારબાદ તમારે વર્તમાન ખાલી જગ્યાઓની જે ભરતી લખેલું હોય ત્યાં રિક્રુટમેન્ટ લખેલું હોય ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ત્યાં ક્લિક કરશો એટલે સહાયકની પોસ્ટ માટે ભરતી 2026 એવું લખેલું આવશે જાહેરાત. ત્યાં તમારે ક્લિક કરીને ઓનલાઈન અરજી ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. તમારી નોંધણી કરાવ્યા બાદ તમારે એટલે કે ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી કરીને રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે લોગિન કરીને તમારી જે પણ ડિટેલ્સ તે ફિલઅપ કરીને તમારો ફોટોગ્રાફ એન્ડ સહી તમારે અપલોડ કરવાની રહેશે. તમારા ડાબા અંગૂઠાનું જે છાપ છે, નિશાન છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે. તમારું સ્વઘોષણાપત્ર તમારા હાથેથી લખાયેલું તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અરજી ફોર્મની જે પણ ફીસ લાગુ પડતી હોય તે ફીસ ચૂકવીને એપ્લિકેશન ફોર્મ તમારે સબમિટ કરવાનું રહેશે. આ તમે અહીંયા જોઈ શકો છો કે ઓફિશિયલ વેબસાઇટ છે RBIની. અહીંયા જો તમે ન્યૂ રજિસ્ટ્રેશન છો તો ક્લિક હિયર ટુ ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. જો ઓલરેડી અગાઉ તમે કોઈ પણ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરેલું છે તો લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આપણે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું. અહીંયા તમને રેફરન્સ ડોક્યુમેન્ટનું પણ લિસ્ટ આપેલું છે. હાઉ ટુ અપ્લાય એપ્લિકેશન કરવાના સ્ટેપ જણાવેલા છે. જે તમારે કેટલાક ક્વેશ્ચન થતા હોય છે તે ક્વેશ્ચનના આન્સર પણ અહીંયા આપેલા છે. ઇમ્પોર્ટેડ પોઈન્ટ્સ પણ અહીંયા આપેલા છે. ગાઈડન્સ બી આપેલું છે. અહીંયા સ્કેનિંગ ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર સ્કેન કરવાનું ગાઈડન્સ પણ આપેલું છે.
રજિસ્ટ્રેશન પેજ ખોલતાની સાથે જ અહીંયા તમારે તમારું નામ, મિડલ નેમ, સરનેમ, તમારો મોબાઈલ નંબર, ત્યારબાદ તમારો ઈમેલ આઈડી એડ કરીને તમારે તમારો જે પણ પાસવર્ડ છે એ ક્રિએટ કરીને તમે કેપ્ચા કોડ કરીને સેવ એન્ડ સબમિટ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. ત્યારબાદ તમારા ઈમેલ આઈડી ઉપર તમારું આઈડી જનરેટ થઈને આવી જશે. એ આઈડીથી તમારે અહીંયા લોગિન કરશો એટલે તમારું એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે અને તમારે એ અપ્લાય કરીને સબમિટ કરવાનું રહેશે. એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આ માહિતી તમને પસંદ આવી હોય, ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બરમાં કે તમારા આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ હોય જેમણે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોય તો તેવા ઉમેદવારો સુધી જરૂરથી આ વિડીયોને શેર કરજો, જેથી તેઓ પણ આ એક્ઝામનો લાભ મેળવી શકે. આવી જ વધુ માહિતી, ગવર્મેન્ટની યોજનાઓ તેમજ પરીક્ષાની ભરતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. વિડીયોને વધુને વધુ શેર કરજો, સાથે જ લાઇક કરજો અને અમારી ચેનલ ગુજરાત સરકારી હબને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાં ક્લિક કરીને પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. આ આરબીઆઈની જે એપ્લિકેશન ફોર્મ ભરવાની લિંક છે તે લિંક તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં મળી રહેશે. તો આજે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઓ અને ત્યાંથી એપ્લિકેશનની જે લિંક છે તેને ક્લિક કરીને તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ એપ્લિકેશન કરી શકો છો. એપ્લિકેશન કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો.